चलो गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो આજના બ્લોગની શરૂઆત થાય છે આપણા સુરદન બાપાના સ્થાનકે। જસ્ટ આપણે દર્શન કરે છે દાદાના। અને આજે અહીંયા આવવાનું કારણ શું છે ખબર છે કે ભાઈ આજે શેડ બન્યો ને એની ખુશીમાં ગાયો માટે નિરણનું આયોજન કરેલું છે। અહીંયા તમને દેખાતું હશે એમ જો મકાઈ પાથરેલી છે, તો ગાયો આવશે ને ભાઈ આ મકાઈ આપણે ખવડાવવાની છે। અને આ છે નખત્રાણા વિરાણી રોડ અને ત્યાં કને એક નવો બોર્ડ લગાડી દીધો છે જો શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન નાકરાણી દિવાળી દડકા ચૌધરી પરિવાર પિતૃદેવ સ્થાનક અતિથિ ગૃહ વિરાણી મોટી। એટલે શું ઘણા બધા માણસોને કન્ફ્યુઝન થતું હતું એટલા માટે અહીંયા બોર્ડ લગાડી દીધો છે। અને આ જે ગાય દેખાય ને આ બધી ગાયો ત્યાં આવવાની છે। તો જો ગાયો બધી સુરદન બાપાના સ્થાનકે આવી ગઈ છે ને અહીંયા કને નિરણ ચાલુ છે। તો અહીંયા કને ગાયોનું નિરણ તો ચાલુ છે પણ અહીંયા કને આપણો રસોડો બને છે। આજનું જે જમણ છે ને આપણું બપોરનું અહીંયા જ રાખેલું છે। અને આજના જે આપણો મેઇન રસોઈયા છે એ આપણા અપુભાઈ છે કે જેને મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે। હવે જમવામાં શું છે એ ખબર નહીં, બધું ઢાંકેલું છે। જુઓ મેન્યુ શું છે આજનું ભાઈ? શીરો શાક ને દાળ ભાત। વાહ, શીરો શાક ને દાળ ભાત છે ને શીરો અહીંયા કને વાહ જો તો ખરા મસ્ત મજાનો ઘીમાં બનાવ્યો હે ને શીરો। અને આજના અમારા બધા મેમ્બર છે જો। અને આ જે ગાયોનું નિરણનું આયોજન કરેલું છે એનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે આપણે અહીંયા શેડ બાંધ્યો છે ને એ હવે ભાઈ જેને કહેવાય ને કે પ્રસંગો કરવા માટે તૈયાર છે। પહેલાં બી પ્રસંગો થતા હતા પણ પછી આ શેડનું કામ થયું એટલે હવે નવેસરથી પ્રસંગો થશે અહીંયા। તો આ શેડની ખુશીમાં નિરણનું આયોજન કરવામાં આવ્યું છે। તો જો કંઈક 12:15 વાગે છે અને જમણવારાની પહેલી પાંગત બેઠી છે। અને હવે અમારી બીજી પાંગત બેસે છે જેમાં ઘણા મેમ્બર નથી, અમે લોકો રાઉન્ડ કરીને બેઠા છીએ અને પોતાના હાથે જ બધું લઈ લેશું। તો જો આજનો જેટલો બી કાર્યક્રમ હતો ને એ તો પૂરો થઈ ગયો અને હવે આપણે જઈએ છીએ ઘરે અને વાગી ગયા છે કંઈક 1। અને અમારા આ ભાઈને ખબર નહીં કેવો શોખ છે, જો આવડી ગરમીમાં ચંપલ વગર હાલે, પગ નહીં બળતા હોય આના, કેવી ખબર યાર, ખતરનાક ગરમી હો। A few moments later. ચલો ગુડ આફ્ટરનૂન। જસ્ટ આપણી પછાડ થઈ છે, બપોરના આયા, થોડોક આરામ કર્યો, પછી દાઢી કરી અને પછી મેં થોડોક વિડીયો એડિટ કર્યો આજનો જેટલો બી 2-3 મિનિટનો। ત્યારે મને ખબર પડી કે ભાઈ થોડોક વિડીયો તો રેકોર્ડ જ નથી થયા। તો ક્યારેક આવું બી થાય કે આપણે જલ્દીમાં હોઈને રેકોર્ડ કરવા જઈએ પણ રેકોર્ડ જ ના થાય, ગેલેરીમાં સેવ જ ના થાય। એવું મારી સાથે ઘણીવાર થયું છે। તો આજે બી એવું થયું, 1-2 વિડીયો રેકોર્ડ નથી થયા જે કામના હતા, પણ ઠીક છે, ચલો હવે કાંઈ ના થઈ શકે। તો આ રાખ્યો આપણે રોટલીનો ડબ્બો, 2 થાળી, 2 વાટકા અને અહીંયા છે ચાય અને અહીંયા આપણા માં પણ આવી ગયા છે। અને આજે એને ભાઈ 3જો દિવસ છે આપણા બ્લોગનો। આ બ્લોગ આપણો કન્ટિન્યુ ચાલુ છે, 3 દિવસ થયા, હજી એન્ડ નથી થયો। અને આજનો દિવસ બહુ ખાસ છે કેમ કે આજે આપણો ભાઈબંધ આવવાનો છે વિશાલ સુરતથી, કેમ કે એના લગ્નને હવે થોડાક જ દિવસ બાકી, લગભગ 8-10 દિવસ જ બાકી। તો એની ખરીદી બરીદી કરવાની છે, તો એ બસ હવે પહોંચ્યો હશે સવારના ભાગમાં, એ રેડી થશે ને પછી આપણે એની ખરીદી કરવા જઈશું। પણ એ શાયદ નેક્સ્ટ વ્લોગમાં હશે યા તો પછી આનામાં હશે, ખબર નથી મને હજી। આપણે પહેલો નાસ્તો કરી, કેમ કે આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ ભાઈ, આમ તો આપણે 8:30 વાગે ઉઠી પણ આજે 7:30 વાગે ઉઠી ગયા છીએ, એટલે મા સાથે નાસ્તો થાય છે। આમ તો આપણે એકલા નાસ્તો કરીએ, તો ચલો નાસ્તો કરી અને પછી વિશાલની ખરીદી કરી, વિશાલના લગ્નની ખરીદી કરી। યસ, અમારા માને રાઘવી તો પત્તા રમવા લાગી ગયો, હજુ તૈયાર નથી થઈ પણ પત્તા રમવા લાગી ગયા। કઈ રમત રમોરા? હે કઈ? એ હા, એમ કેમ હાલે? માં કઈ રમત એ નામ ખબર એ નથી? અરે યાર એ કેસી રમત એ નામ બી નથી ખબર ને। હે તો રમો કેમ રહ્યા, મતલબ કઈ રીતના? જો માય
માએ એક પતું ઉતર્યું જાણે કે માએ ઉતર્યું લાલ હા તો પછી મને લાલ ઉતરવાનું હા ના પેલા 10 પત્તા બાટી દેવાનું જેટલા વધે ને અહીંયા રહી અમે નવા અહીંયા તમે રમતું નવી હોય હા. અમને એના ભેગું ભળવું તમે તો પડે. શીખવાડીએ મને આમાં જીતશે કોણ જીતશે કોણ ને હા જે હે ને પેલા બધા પત્તા પૂરા થઈ જાય ને એ જીતે બંને કને 10 હોય તો માય ઉતરી લાલ જાણે કે આ માર્કર ને લાલ ના હોય હું સમજી ગયો તો પછી અહીંયાથી મને ખણવું પડે બરાબર અચ્છા ઠીક હે ભાઈ આ જો રમત ચાલુ હે નામ નથી ખબર મને લાગે પત્ની બનાવેલી હે ચલો સરસ અને ગઈ રાતે રાઘવી અને મનીષાએ મહેંદી કરી હતી ને મહેંદીનો કલર તો જો કેટલો મસ્ત આવ્યો હે અહીંયા કલર નથી આવ્યો અહીંયા આવ્યો પછી અહીંયા ખાઈ નથી ગઈ ને અહીંયા વાળી મહેંદી તું લગ્નની સિઝન આવી ગઈ ને એટલા માટે જ આ મેકઅપ ને મહેંદી ને થાય છે A few moments later. યો હેલો ગુડ આફ્ટરનૂન વાગી ગયા છે કંઈક 4:55 અને આપણા વિશાલભાઈ આવી ગયા છે અને એમની સાથે હવે જવાના છીએ શોપિંગ કરવા માટે એમની શેરવાનીનું જે કામ છે ને એ બાકી રહી ગયું છે એ આપણે કરવાનું છે એકચ્યુઅલી અમે 2 મહિના પહેલા બી ગયા હતા પણ દુકાનવાળાએ ના પાડી કે આવડું જલ્દી ના કરો તમે આજુ કલેક્શન આવવાનું છે અને લગ્નથી 10 દિવસ પહેલા આવશો ને તો બી થઈ જશે તો એમ કરીને હવે લગ્નને 10 દિવસ જેટલા જ બાકી હશે ને અમે લોકો જઈ રહ્યા છીએ મારી સાથે છે હર્ષદ અને સ્પેશિયલી હૈદરાબાદથી કોણ આવ્યું જોવો તો ખરા તમે હા કયો બોય કીધો તો ચોકલેટી બોય વાહ રે વાહ તો અમે 4 જણા જઈ રહ્યા છીએ અત્યારે અને અમારા વરરાજા ગાડી આકલે છે આપણા માટે મસ્ત ગાદલું રાખેલું હે અમે આરામ કરશું તને જે મજા આવે એ સિલેક્ટ કરી લેજે અને વાયદા હવે અમે લોકો એને સાથે મોજડી પણ લઈ આવ્યા છીએ જો આ ભાઈ સ્પેશિયલ સુરતથી લઈ આવ્યા છે મેં સાંભળ્યું કે જ્યારે બી લગ્ન થાય ને ત્યારે નવી જ મોજડી હોય એટલે ભાડે ના હોય નવી જ હોય ખબર નહીં શું નિયમ હે પણ આ જો ભાઈ નવી મોજડી આવી ગઈ છે તો આના મેચમાં આપણે લેવાની છે હે ને શેરવાની અને જો કેટલી બધી શેરવાની અહીંયા કને અને આ જો આવી કંઈક તો મોજડી છે જોરદાર ભાઈને શું પગ જરાક મોટો છે એટલે સાઈઝ મોટી છે લ્યો સેટ કરજો વાહ વીરો મારો જગમગ આચ જગમગ થાય જોરદાર લાગે રે યાર આજ કપડાં પહેરીને દુકાન એ છે ને એને કઈ કેમ થશે ગમે રી નથી ગમતી આંકડી તારી હા તો ભાઈ આનાથી થોડીક મોટી ખપશે આપને યાર અને હવે જો શેરવાની સાથે ને માળા પહેરાવી છે એ સેમ કલરની રેડ કલર મજા નથી આવતી તો યાર અમારા ભાઈનું મન નથી માનતું એટલે જોઈએ હવે તો જો ભાઈ આપણા કને ઓપ્શન હે ને 2-4 છે 2 આ હે એક આ હે એમાં સાઈઝ તો મળવી ખપે ને ભાઈ તો જો ભાઈ હવે કંઈક એવું છે શેરવાની પસંદ આવીને કેમ કે લિમિટેડ જ હતી તો હવે અમે લોકો ભુજ જવાનો વિચાર કરી રહ્યા છીએ પણ આ ગાડી નહીં ચાલે બીજી ગાડી આપણે બદલાવી પડશે અમે લોકો જશું વિરાણી પાછા ગાડી બદલાઈ આવશું ત્યાં સુધી આ 2 જણા છે ને નાસ્તો કરવાના છે અમને મૂકીને પણ ખેર ઠીક હે બધાના દિવસો આવે અત્યારે હું ને વિશાલ જશું પેલી ગાડી બદલાઈ આવીને પછી ભુજ જઈ હા કલર નાખ્યો માથામાં હા વાહ તો જો ગાડી આપણે એક્સચેન્જ કરી લીધી છે અને હવે ફરી પાછા દીક્ષિત અને હર્ષદને તેડવાના છે નખત્રાણાથી અને પછી નીકળવાનું છે ભુજ ઓલરેડી લેટ થઈ ગયું છે કંઈક 5:30 વાગી ગયા છે ક્યારે પહોંચો ક્યારે ફાઇનલ થશે ક્યારે રિટર્ન થશે અમને ભાઈ ભરોસો હતો કે નખત્રાણાથી કામ પતી હશે પણ થયું નહીં તો જો આ લોકોને આપણે તેડી લીધા છે અને સાચું કહેજો કેટલો નાસ્તો કર્યો હે જગ્યા રાખીએ ને ભાઈ અમારી એટલી હે ભાઈ મેં એમ કીધું હજુ નાસ્તાનો ટાઈમ નથી થોડુંક થવા દો ભાઈ સાંજ થવા દો 6 વાગે 6:30 વાગે નાસ્તો કરી તો કે ના ભાઈ અમને જબરદસ્ત ભૂખ લાગી અમને નાસ્તો કરવો જ પડશે એમ કરીને એ લોકોએ તો નાસ્તો કરી લીધો અરે કેટલો કર્યો નાસ્તો હા થોડો કરે ને તો ભલે હજુ આ નાસ્તો કરવાનો હો ને બસ એક ટેન્શન આ શેરવાની પાસ થઈ જાય ને પછી આપણે નાસ્તો કરશું ચલો ફાઇનલી આપણે ભુજ પહોંચી ગયા છીએ ને હવે દુકાનના નીચે જ ઊભા છીએ જલ્દી જઈને શેરવાની બુક કરી પણ જેના માટે આવ્યા છીએ એ ભાઈ તો કોઈકની સાથે વાતોમાં લાગી ગયા છે એ આયા ચલો અને આ પગથિયામાં તો જો તમે મોજડી ને જોધપુરી ને ઇન્ડો વેસ્ટર્ન શેરવાની ને કેટલું બધું લખ્યું ભાઈ દુકાનનું મેન્યુ અહીંયા જ ખબર પડી જાય ને અમારી પાસે શું હોય એટલી બધી વસ્તુ છે તો એનું કલેક્શન જોઈને તો મને લાગે છે કે શાયદ તો મળી જ જશે નહીં જોઈ ત્યારે ખબર પડે તો જો અહીંયા કને આપણે અલગ કલરની શેરવાની મળી છે થોડી ગોલ્ડ ટાઈપ છે બાકી બધી તો વ્હાઈટ ને મરૂન ને એવી છે આ બી થોડોક અલગ કલર છે તો અહીંયા કલેક્શન સારું છે
બસ જોઈ કે ફિટિંગ કેવી આવે છે. જો અમને લોકોને ને આ શેરવાની ગમી ગઈ પણ પ્રોબ્લેમ શું તારું ખબર હે કે આ એને જો બેસે ને ખુરશી ઉપર તો દિક્કત આવશે એમ છે, મતલબ થોડીક ટાઈટ થશે. જોઈએ હવે ઉતારો ચેન્જ કરો જલ્દી. માહિસ્મતી કે નય મહારાજ હે બલાલ દેવ. વાહ ગલેચી ફેરે ગલેચી હાલશે, ગલેચી ઠંડી નહીં લાગે હે. બીજો સાફો ઓર ભાઈ, સાફામાં પણ ઘણી બધી વેરાયટીઝ છે. હા જો ફરી પાછી એક નવી શેરવાની ટ્રાય કરી છે અને ટ્રેન્ડિંગમાં છે અત્યારે. વાહ હા તો જોરદાર લાગે ભાઈ. આ ટાઈટ થાય યાર, કેમ થશે ભાઈ? સાચું કહું આ બધા કામ એને એટલા ડિફિકલ્ટ છે ભાઈ. માંડ અમે એક શેરવાની પસંદ કરી, હવે ઘરે ફોટા મૂકી રહ્યા તો એ લોકો કંઈક અલગ કર્યા ભાઈ. આ ને આ બહુ બરચક લાગે, સાદી જોઈએ આમ ને તેમ. ભાઈ થાકી ગયા હવે અમે, આપણે હજુ ટાઈમ. તો ચલો ફાઇનલ આપણે આ શેરવાની રાખી છે. હવે બધા લોકોને આ જ પસંદ આવે છે, ઘરના લોકોને. અમને તો આ પહેલે જ પસંદ હતી પણ તેમ છતાં આના કરતાં જે બીજી હતી ને એ વધારે સારી લાગતી હતી. પણ બધાની ચોઈસ છે કે ભાઈ આપણે આની સાથે જઈએ તો હવે આ ફાઇનલ રાખવાની છે. તો ચલો ભાઈ અહીંયા કને તો આપણી જે શેરવાની હતી ને ફાઇનલ થઈ ગઈ છે. કેટલા વાગ્યા જો 8:30 વાગી ગયા. થાક્યો કે નહીં હે? તો જે બિલિંગનું ને છે ને એ ભાઈ અહીંયા કરવાનું છે. તો ચલો અહીંયાથી આપણે નીકળીએ છીએ હવે. ગાઈસ આજે અમારી મક્કુ હોય ને ઊભી થતા શીખી ગઈ પહેલી વાર, અને એ જે મુમેન્ટ છે ને એ મનીષાએ રેકોર્ડ કરી છે. હજી મતલબ ઊભી મતલબ પકડીને ઊભી થાય છે, હજુ એમ નોર્મલી ઊભી નથી થતી. પણ તેમ છતાંય એ વિડીયો મેં હજુ જોયો નથી. મનીષા કે ઊભી થઈ હતી તો મેં વિડીયો લીધો છે. એ હું વિડીયો ને અટેચ કરું છું, જોજો. અરે વાહ. તો પહેલી વાર અમારી મક્કુ આજે ઊભી થતા શીખી ગઈ. ઓ આજે તો જો ચાંદલો ચોડ્યો હોય, કેવી લાગે હે? મસ્ત ડીંગલું ડીંગલું. જમવાનું ચાલુ હોય અત્યારે. ખીચી ખાઈ ખીચી ખાઈ રહી.